તો આવા જ ડોક્ટર અને દર્દી વચ્ચેના સંબંધની વાત લઈને આવે છે ડોક્ટર કિરણ પટેલ, જે ફેમિલી ફિઝિશિયન છે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ ડોક્ટર કિરણ પટેલ. ગઈકાલે સાંજે મારી નાની બેન છે જે બહુ મસ્તીખોર છે, એણે મારું વોટ્સઅપ સ્ટેટસ જોઈને મને ફોન કર્યો કેનેડાથી કે કિરણ તું હવે અમને પ્રવચન આપીશ. એટલે મને હસવું આવ્યું કે મારે કોઈ પ્રવચન નથી આપવાનું, મારો આ સેશન અવેરનેસ માટે છે. સો લેટ્સ સ્ટાર્ટ. ડોક્ટર અને પેશન્ટ વચ્ચે વિશ્વાસ, કોમ્યુનિકેશન અને અન્ડરસ્ટેન્ડિંગથી ટ્રીટમેન્ટ કેટલી ઇફેક્ટિવ બની શકે છે એના માટે આ સેશન આખું પ્રિપેર કરવામાં આવ્યો છે. સો લેટ્સ ગો. અને આ સેશનને સમજવા માટે આપણે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. સો લેટ્સ ગો. પ્લેસ લંકા, સમય રામાયણ. તો આપણા હનુમાનજી લંકાના રાજવેદ એવા સુષેણ વેદને એમના નિવાસસ્થાન સહિત લગભગ બેભાન એવા લક્ષ્મણજી સમક્ષ લઈને આવે છે. અને સુષેણ વેદ લક્ષ્મણજીની તપાસ કરીને અને વાત કરે છે કે આ ખરાબ કેસ છે અને બચવાની શક્યતા બહુ ઓછી છે, હું આમની ટ્રીટમેન્ટ નહીં કરી શકું. અને પ્લસ જો હું લક્ષ્મણજીને આ વસ્તુને એક રિયલ ડેટા સાથે સમજાવું. આજથી 100 વર્ષ પહેલા બાળકને જન્મ આપતી સમયે 1 લાખમાંથી 3 થી 4,000 મહિલાઓ મરી ના શક્યો. તો આ હનુમાનજીની ગદાનો મને જરાક પણ વિશ્વાસ નથી. એટલે પછી ભગવાન રામ વાત કરે છે કે હું મારા લક્ષ્મણને તમને સોંપું છું. એના પ્રાણ જાય કે એને નવજીવન મળે, મને બેવ સ્વીકાર્ય છે. તમે એની સારવાર કરીને તમારો વૈદ ધર્મ નિભાવો, હું તમારા પર વિશ્વાસ કરીને મારો વિશ્વાસનો ધર્મ નિભાવીશ. અને આવી રીતે સંજીવની જડીબુટ્ટી મંગાવે છે અને લક્ષ્મણજીને સજીવન કરવામાં આવે છે. મિત્રો, આ પ્રસંગમાંથી આપણે સમજવાનું એટલું છે કે રામ પાસે એક્સેપ્ટન્સ છે અને જ્યારે આપણી પાસે ફક્ત ફિયર અને અનએક્સેપ્ટન્સ છે. આ વસ્તુને એક રિયલ ડેટા સાથે સમજાવું. આજથી 100 વર્ષ પહેલા બાળકને જન્મ આપતી સમયે 1 લાખમાંથી 3 થી 4,000 મહિલાઓ મૃત્યુ પામતી હતી. આ ઓફિશિયલ ડેટા છે, જે આજના સમયમાં આપણે ઘટાડીને 190 સુધી લઈ આવ્યા છીએ. અને એ 190 જે મહિલાઓ મૃત્યુ પામે છે ને, એમાં સૌથી સામાન્ય કારણ આપણે જોઈએ ને તો એ છે PPH, પોસ્ટપાર્ટમ હેમરેજ. આને એકદમ સાદી ભાષામાં સમજાવવું ને તો જ્યારે પર્વતો ઉપર જ્યારે વાદળ ફાટે અને ત્યાંથી નીકળતી બધી નદીઓમાં જેવું ઘોડાપુર આવે ને, એવું ઘોડાપુર, લોહીનું ઘોડાપુર આવે છે ડિલિવરી સમયે. અને જેવો નળ ચાલુ કર્યો હોય છે ને એટલું બ્લડ ગર્ભાશયમાંથી વહે છે. આ પરિસ્થિતિમાં બાળક બચાવવાનું હોય, માને બચાવવાની હોય, જરૂર પડીએ માનું ગર્ભાશય કાઢી નાખવાની જરૂર પડે. અને એ કર્યા પછી પણ પેશન્ટની બંને કિડની, લીવર, ફેફસા ફેલ થવાની શક્યતા પૂરેપૂરી હોય છે. આ સમયે ક્રિટિકલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને શું મેનેજમેન્ટ કરવું એ તમામ વિશે ડૉક્ટર વિચારી રહ્યા હોય છે. અને બહાર ઊભેલા દર્દીના સગા શું વિચારી રહ્યા હોય છે ખબર છે? કે અમારા દર્દીની ડૉક્ટરે ધોરી નસ કાપી નાખી. મિત્રો, આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? આવું બને છે. આ બધા રિયલ કેસીસ હજી પણ જોવા મળે છે. ભલે એ મહિલાઓ મૃત્યુ પામે છે, પણ આ મેનેજમેન્ટમાં ક્યાંય આપણે આને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ભલે આપણી પાસે સંજીવની જેવી જડીબુટ્ટી નથી, હનુમાનજી જેવી દિવ્ય શક્તિ નથી, પણ રામ જેવું એક્સેપ્ટન્સ તો ડેવલપ કરી શકીએ ને આપણે.
અને એ ફક્ત શક્ય બનશે ટ્રસ્ટ, કોમ્યુનિકેશન અને સમજણથી, અને જરૂર એ શક્ય બનશે. હવે પ્રશ્ન બીજો આવે છે કે પેશન્ટ કેવા હોવા જોઈએ? જે જાતે ડોક્ટર ના બને એવા. સપોઝ મારે ફર્નિચર બનાવવું છે ઘરમાં, તો હું જાતે ફર્નિચર શીખીશ અને બનાવીશ કે મિસ્ત્રીને બોલાવીશ? હું મિસ્ત્રીને જ બોલાવીશ. તો શરીર વિજ્ઞાન માટે આપણે આવું કેમ કરીએ છીએ? એટલે હું છેલ્લા 21 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં કન્સિસ્ટન્સીથી વર્ક કરી રહી છું, અને આજની તારીખમાં પણ અમે રોજ 1 કલાક અપડેશન કરીએ છીએ નોલેજ માટે. તો શું લાગે છે કે ગૂગલ કરવાથી કે ચેટ જીપીટી કરવાથી શરીર વિજ્ઞાન સમજમાં આવી શકે? ના આવી શકે. એના માટે આખી જિંદગી આપી દેવી પડે. હવે બીજો પ્રશ્ન આવે છે કે ડોક્ટર કેવા હોવા જોઈએ? પેશન્ટનું તો આવી ગયું, ડોક્ટરની વાત પણ થવી જોઈએ ને. તો એવા ડોક્ટર કે જે યોગ્ય સમયે યોગ્ય સલાહ અને યોગ્ય સારવાર આપે. તો આને પણ હું એક અમારું રિયલ કેસથી જ હું સમજાવીશ તમને. આજથી એક્ઝેક્ટ 8 મહિના પહેલા 16 વર્ષના એક દર્દીને એના 3 મિત્રો, રવિવારની સવાર હતી, અને 16 વર્ષના એક દર્દીને એના 3 મિત્રો સ્કૂલની કોઈ રમત ટુર્નામેન્ટમાંથી અમારી ઓપીડીમાં લઈને આવે છે કે સાહેબ આને શ્વાસ ચડે છે અને કોઈ શ્વાસની દવા આપી દો. અમે અમારા પ્રોટોકોલ પ્રમાણે દર્દીને ચેક કર્યો અને નિદાન કર્યું કે આ પેશન્ટને કાર્ડિયક ક્રાઇસિસ છે, હી નીડ્સ અર્જન્ટ મેનેજમેન્ટ. મિત્રોએ કીધું કે તમે એને કોઈ રાહતવાળી સારવાર કરી દો, અમે એનું ઘર અલથાણ છે ત્યાં સુધી પહોંચાડી દઈએ. એટલે અમને સમજ આવી ગઈ કે બાળકો નિર્ણય લેવા માટે સક્ષમ નથી. અમે એમને ફક્ત એક જ સવાલ પૂછ્યો કે તમને અહીં કોણે મોકલ્યા છે? મિત્રોએ કીધું કે XYZ સ્કૂલના સાહેબોએ અહીંયા મોકલ્યા છે. એમને ખ્યાલ આવી ગયો કે એ સાહેબો અમારા જૂના પેશન્ટ છે, અમારા ટ્રસ્ટવર્ધી પેશન્ટ છે, દે બિલીવ ઇન અસ. સો એમની સાથે અમે ફોન પર વાત કરી અને ફક્ત 2 જ વાક્ય કીધા કે સાહેબ ઇમરજન્સી કાર્ડિયક ક્રાઇસિસ છે, મેનેજમેન્ટ કરવું પડશે, પેશન્ટ ગરનાળું ક્રોસ નહીં કરી શકે. સાહેબો સમજી ગયા અને અમને કીધું કે તમે પેશન્ટ મેનેજ કરો. અમે 5 મિનિટમાં પહોંચ્યા. પેશન્ટને બધી જ કાર્ડિયક ટ્રીટમેન્ટ ઓપીડીમાં આપી, મેનેજમેન્ટ, ઇમરજન્સી મેડિસિન, અને નજીકમાં એવી પીપી વાણિયા હોસ્પિટલની એમ્બ્યુલન્સ મંગાવી. અને પેશન્ટને રવિવાર હોવાથી ત્યાં કાર્ડિયક ટીમ અને ઇમરજન્સી ટીમને સ્ટેન્ડ બાય રખાવી. હવે જેવું પેશન્ટ એમ્બ્યુલન્સમાં ત્યાં પીપી વાણિયાના ગેટ ઉપર પહોંચે છે, પેશન્ટનું હાર્ટ બંધ. પેશન્ટને ગેટ પર જ હાર્ટ ચાલુ કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ટીમે પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કર્યું. હવે 15 દિવસ પછી આ પેશન્ટના પેરેન્ટ્સ અમારી ઓપીડીમાં આવે છે, એક મીઠાઈનું બોક્સ લઈને અને બહુ બધું ગ્રેટિટ્યુડ લઈને. મિત્રો, રવિવારનો દિવસ હતો, અમારી ઓપીડી બી ફૂલ હતી. કદાચ પેશન્ટને સમજાવવામાં ઢીલ મૂકી હોત ને તો આ કેસનું પ્રોગ્નોસિસ કંઈક અલગ જ હોત. સો યોગ્ય સમયે યોગ્ય સલાહ અને યોગ્ય સારવાર મળે એ ખરેખર બહુ જ મેટર કરે છે. હવે બીજું એક ખાસ વસ્તુ સમજાવવાની છે કે અજ્ઞાનતા અવિશ્વાસનું કારણ કઈ રીતે બની શકે. સપોઝ કે હું આજે તમને એવું કહું કે મારી પાસે એવી ગોળી છે કે જેનાથી ગેરંટી સાથે તમને બાબો જ આવે, અને બાબો ના આવે તો પૈસા પાછા. એટલે આવું સાંભળીને જે બાબો ઈચ્છતા 100 લોકો મારી પાસેથી એ ગોળી લેશે. આને દવા ના કહેવાય, ગોળી કહેવાય. એટલે ગોળી લેશે તો એમાંથી 50 ને બાબો આવશે અને 50 ને બેબી આવશે. તો શું, જેને 50 ને દીકરો આવ્યો એમાં મારી દવા કામ કરી, અને 50 ને જેને દીકરી આવી એમાં મારી દવા કામ ના કરી? આવું હોય ના હોય. સો વોટ ઇઝ ટ્રુથ?
કે નથિંગ ઇન ધ વર્લ્ડ કેન ચેન્જ ધ જીનેટિક ઓફ નેચરલ સ્પર્મ. પ્રકૃતિના નિયમ પ્રમાણે 50 ને દીકરી આવી અને 50 ને દીકરો આવ્યો. સો આના કન્ઝ્યુમર પણ એટલા છે, પ્રોડ્યુસર પણ એટલા છે. આ માર્કેટ કઈ રીતે ચાલ્યા કરે છે, સ્કેમ કઈ રીતે ચાલ્યા કરે છે? ધેટ ઇઝ બીકોઝ ઓફ માર્કેટિંગ. કે જેને દીકરી આવી છે ને એ સમાજની શરમે કે ગિલ્ટના લીધે માર્કેટમાં કોઈને કહેશે નહીં. સો નેગેટિવ માર્કેટિંગ સ્ટોપ. અને જેને દીકરો આવ્યો છે ને એ ઢોલ વગાડીને કહેશે 50 માંથી 100, 100 માંથી 500, 500 માંથી 5000. कौन है ये लोग, कहाँ से आते हैं? આ કેવી માનસિકતા છે આ, જ્યાં દર્દી અને ડોક્ટર બંનેનું અશુભ મનસા છે. પણ જ્યારે આવી અશુભ મનસા હોય ને ત્યારે દર્દી અને ડોક્ટરનું રિલેશનશિપ ક્યારેય હેલ્ધી બની ના શકે. પીપીટી કરજો ને જગદીશ. એક ખાસ કોઈ ડોક્ટરે કંટાળીને આ એની ઓપીડી બહાર મૂકી દીધું. ગૂગલ ને બધું ખબર નહીં, બધું સાથે ફ્રસ્ટ્રેશન ભેગું થયું હશે. મને ગમ્યું તો હું ફન માટે લઈ આવી છું કે મારું નિદાન, મારી ટ્રીટમેન્ટ તો 200 રૂપિયા નોર્મલ ચાર્જ. અગર નિદાન મારું પણ ટ્રીટમેન્ટ તમે કહેશો એમ તો એના વધારે ચાર્જ છે. તમારા ગૂગલ ડાઉટ્સ ક્લિયર કરવાના 1000. તમારું નિદાન ને ટ્રીટમેન્ટ મારી જોખમી છે એના 1500. તમારું જ નિદાન, તમારી જ ટ્રીટમેન્ટ પણ નામ મારું સૌથી જોખમી એના સૌથી ચાર્જ વધારે. So that's it. And thank you so much, Table of Thoughts. Thank you so much, our prime sponsor, Unity Hospital.